કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આજે આપણે ધોરણ 10 નો 82મો લેક્ચર. તો 82મો લેક્ચર લેતા પહેલા હું સ્વાધ્યાય 6.5 જે આપણું ચાલુ છે, તો 6.5 નો દાખલા નંબર 10, બરાબર, પાયથાગોરસનું પ્રમેય અને પાયથાગોરસના પ્રતિપ્રમેયને આધારિત દાખલા છે. 10મો, 11મો અને 12મો. હું ત્રણે ત્રણ દાખલા એક એક પછી એક જો કે એ કુટ પ્રશ્નો કહેવાય. અંતર ઊંચાઈમાં લાગુ પડે અને પાયથાગોરસના ચેપ્ટર 6 માં પણ લાગુ પડશે. એ ટાઈપની રકમ છે. હું પહેલા વ્યવસ્થિત રકમ સમજાવી અને પછી દાખલો આગળ વધારું. 18 મીટર ઊંચા, બરાબર, અગાઉ મેં રકમ લખી લીધી. 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી. 18 મીટર ઊંચો એક શિરોલંબ થાંભલો છે. હા પડજો, 18 મીટર ઊંચો એક શિરોલંબ થાંભલો, ઈ થાંભલાનો ઉપરનો છેડો, ઉપરના છેડાથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલ છે. 24 મીટર એક તાર છે, એનો છેડો છે એને જોડી દીધો હતો. તો તે તારનો બીજો છેડો ખીલા સાથે જોડાયેલ છે. નીચે ખીલો ખોલ્યો તો એ ખીલા એટલે બીજો છેડો જોડ્યો. તો થાંભલાના તારથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર એકદમ આમ જોડાઈ રહે, આમ લબડેલો ના રહે, ટૂંકમાં આમ એકદમ ખેંચેલો તાર લે, બરાબર. તો પહેલી વાત તો 18 મીટર શિરોલંબ થાંભલો. તો થાંભલો હોય ને પેલા જમીન જોઈ. તો આ બીસી નામની જમીન સમજો. બીસી નામની જમીન ઉપર ઊભો એક શિરોલંબ થાંભલો. થાંભલાનું નામ છે એબી નામનો થાંભલો, બરાબર. એ કેટલો ઊંચો હતો તો કે 18 મીટર કહી જ દીધું. 18 મીટરનો એક ઊંચો શિરોલંબ થાંભલો. થાંભલાનું નામ એબી. બીસી જમીન છે. જમીન એટલે સી બિંદુ એક ખીલો ખોલેલો છે. સી બિંદુ એક ખીલાનું સ્થાન છે, બરાબર. ત્યાંથી તાર જોડ્યો. કેટલા મીટરનો તાર હતો? 24 મીટર તાર છે. ઈ તાર કેટલો આમ દૂર આનાથી આમ રાખીએ તો આ તાર આમ એકદમ ખેંચાયેલો રહે, તંગ રહે, એટલે કે ખેંચાયેલો વ્યવસ્થિત રહે, એવો પ્રશ્ન પૂછ્યો. તો માત્ર ને માત્ર આમાં પાયથાગોરસનું પ્રમેય વાપરવાનું. બે બાજુ આદત છે, ત્રીજી બાજુ ગોતવાની. જરાય અઘરો નથી. માત્ર ને માત્ર પેલા લખાણ ધારો. બીસી તો કે જમીન દર્શાવે છે. શું દર્શાવે છે? જમીન દર્શાવે છે. એબી થાંભલો છે. એબી શું છે? થાંભલો. અને થાંભલાની ઊંચાઈ એબી બરાબર 18 મીટર આપી દીધી છે. કમ્પ્લીટ લખવાનું આવું બધું. બીસી જમીન દર્શાવે છે, એબી થાંભલો છે, એબી બરાબર 18 મીટર, એસી તાર છે, એસી બરાબર 24 મીટર, જે તારની લંબાઈ આપી દીધી છે, બરાબર. બિંદુ સી ખીલાનું સ્થાન છે. રેડી? બિંદુ સી છે એ ખીલાનું સ્થાન છે. અહીં સ્ટાર્ટ હવે કરી નાખવાનું. અહીં એબી લંબ બીસી. એબી છે થાંભલો, ઈ કોને લંબ છે તો કે બીસી ને. એબી લંબ બીસી, તેથી માપ કોણ ખૂણો એબીસી = 90. બી = 90 લખો તો ચાલે. તેથી એસી કર્ણ છે. કર્ણ હોય એમાં કયો પ્રમેય લાગે તો કે પાયથાગોરસ પ્રમેય પરથી કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. આ સૂત્ર મૂકી શકો તમે. તો એસી એટલે 24 નો વર્ગ 576. એબી તો કે 18 નો વર્ગ 324. બીસી સ્ક્વેર ખબર નથી. આ 324 પ્લસ છે, આ સાઈડ આવશે તો માઈનસ. તો કે 576 માઈનસ 324 = બીસી સ્ક્વેર. તેથી બીસી સ્ક્વેર બરાબર 6 માંથી 4 જાય તો 2, 7 માંથી 2 જાય તો 5, 5 માંથી 3 જાય તો 2, 252. બીસી સ્ક્વેર બરાબર 252. તો 252 નો આપણે વર્ગમૂળ કાઢીએ તો 4 × 9 × 7 36 + 252. બીસી સ્ક્વેર બરાબર. આ કઈ આવડતું ના હોય, આપણે આપણી રીતે ભાગ પાડવાના હોય. 36 + બરાબર. બીસી સ્ક્વેર બરાબર 36 + 6 7 42 બગલો વધી એવી 4 7 3 1 4 25. તો એમાંનું 36 નું વર્ગમૂળ નીકળે 6, 7 નું ના નીકળે, 7 વર્ગમૂળમાં મીટર. તો બીસી બરાબર 6 વર્ગમૂળ 7 મીટર. જે જવાબ આવ્યો તો આપણે લખવાનું અહીં એક ખીલો 6 વર્ગમૂળ 7 મીટરના અંતરે ખોડવામાં આવે, બરાબર. એ ખીલો 6 વર્ગમૂળ 7 મીટરના અંતરે ખોડવામાં આવે તો એ તાર તંગ રહે છે એવું જવાબ લખવો પડશે.
રેડી? કોઈ પ્રોબ્લેમ? બીસી જમીન સ્વરૂપે લીધું, એ બી થાંભલો એને લંબ હોય, એસી દોરડું એટલે કે તાર હતો, એ તારની લંબાઈ 24 મીટર આપી હતી, આ 18 મીટર આપ્યો હતો. તો આ બે બાજુ છે, એના ઉપરથી આ ત્રીજી આપણે મેળવી લીધી. જો તમારી સામે બધું લખાણ છે, બીસી જમીન, એ બી થાંભલો, એ બી 18 મીટર, એસી તાર, એસી બરાબર 24 મીટર, બિંદુ સી એ ખીલાનું સ્થાન છે, એ બી લંબ બીસી તો હતા જ, કારણ કે થાંભલો છે એ જમીનને લંબ હોય, લંબ આગળ બનતો ખૂણો 90 નો હોય, તો 90 નો બન્યો એટલે એની સામેની બાજુ એનો કર્ણ હોય, પાયથાગોરસ કર્ણવાળામાં લાગે જ. તો સૂત્ર મૂક્યું, આ રીતે 252 જવાબ આવ્યો. 36 સત્તા 252, 36 નું વર્ગમૂળ 6, 7 નું ન નીકળે એટલે 7 વર્ગમૂળમાં 6 વર્ગમૂળ 7 મીટર જે આપણો આન્સર છે. પછી એમાં લખવાનું, અહીં ખીલાને 6 વર્ગમૂળ 7 મીટર અંતરે ખોળવામાં આવે તો એ થાંભલા, તો એ દોર તાર છે એ તંગ રહે. તંગ એટલે એકદમ કડક જોડાયેલો રહે. દાખલા નંબર 11 માં જાય આપણે. એની રકમ પણ હું બોર્ડમાં લખીશ, વ્યવસ્થિત ધ્યાન આપજો. સ્વાધ્યાય 6.5 આપણું ચાલે છે, તો 6.5 નો દાખલા નંબર 11મો. એક વિમાન મથકથી ઉત્તર દિશામાં, સાંભળજો બહુ વ્યવસ્થિત રકમ. હાલો હું લખી જ નાખું પહેલા. એક વિમાન મથકથી એટલે કે એરપોર્ટ થી ઉત્તર દિશામાં, કઈ દિશામાં? ઉત્તર દિશામાં 1000 કિમી પ્રતિ કલાક ની ઝડપથી ઉડે છે. દાખલા કાઈ નથી, રકમ જ મોટી છે. એક સમયે બીજું વિમાન મથકથી પશ્ચિમ દિશામાં 1200 કિમી પ્રતિ કલાક ની ઝડપથી ઉડે છે. તો 1.5 કલાક પછી આ બે વિમાનો એકબીજાથી કેટલા અંતર હશે? 1/2 કલાક પછી આ બંને વિમાનો વચ્ચેનું અંતર મેળવે. આવી વાત છે. હવે સાંભળો, પેલા બે વિમાનની તમને ઝડપ આપીશ. બે વિમાનની તમારી પાસે ઝડપ છે, ચેક કરો. એક વિમાન છે, બે એરપોર્ટ થી જ ઉડે, કોઈ ઘીરેથી ના ઉડે. પેલું વિમાન ઘીરેથી ઉડ્યું, બીજું વિમાન એરપોર્ટ થી ઉડ્યું, એવું ના હોય. બંને વિમાન છે એ વિમાન મથકેથી ઉડે છે અને બંનેનો ઉડવાનો સમય એક જ સમયે, બરોબર? બેનો ઉડવાનો સમય એક જ છે અને બેની ઊંચાઈ સરખી જ છે, કારણ કે ઊંચાઈની કોઈ ચર્ચા નથી કરી આમાં જોયું. બે વિમાન કેટલી ઊંચાઈ ઉડે એવી કાંઈ ચર્ચા થઈ નથી. રકમને હું પહેલા બોલું છું. એક વિમાન મથકથી એક ઉત્તર દિશામાં ઉડે અને 1000 ની ઝડપથી ઉડે છે. એક વિમાન છે એ વિમાન મથકથી ઉડે પણ એ ઉત્તર દિશામાં ભાગ્યું અને એની ઝડપ હતી 1000 કિમી પ્રતિ કલાક. એવી રીતે એ જ સમયે બીજું વિમાન ભાગ્યું, એ ભાગ્યું કેટલી? તો કે 1200 ની ઝડપથી અને પશ્ચિમ દિશામાં ભાગ્યું. તો બેની 1.5 કલાક પછી જે વિમાન વચ્ચેનું અંતર કેટલું હશે? પણ બેની ઊંચાઈ ક્યાંય આપી નથી, એટલે બેની ઊંચાઈ સરખી જ છે એવું મનમાં માની લેવાનું સાહેબ, બરાબર? હવે સમજો. અહીંયા હું બિંદુ એ કરું, આ એ એટલે એરપોર્ટ, બિંદુ એ એરપોર્ટ છે, બરાબર? પેલું પ્રથમ વિમાન ઉત્તર દિશામાં, એનું નામ બી આપ્યું, બરાબર? સાંભળજો, સમજતા જાવ ને, બીજું કાંઈ વિચારવું નથી તમારે, બહુ ઊંડું નથી. આ બી વિમાન, આ ટૂંકમાં બી બિંદુએ 1000 ની ઝડપે ઉડે છે કોઈ ઉત્તર દિશામાં. એક આમ ભાઈ પશ્ચિમ, ઈ સી નામનું, બરાબર? આ કેટલી ઝડપે ઉડે? 1000 ની ઝડપે. આ કેટલી ઝડપે ઉડે? તો કે 1200 ની સ્પીડે ઉડે. એક પશ્ચિમમાં ભાગ્યું, એક ઉત્તરમાં ભાગ્યું. પશ્ચિમમાં ભાગ્યું તો 1200 ની ઝડપ હતી, ઉત્તરમાં ભાગ્યું એની 1000 ની ઝડપ હતી. જોઈ લ્યો, વ્યવસ્થિત વિચાર લ્યો. અહીં લંબ આગળ બનતો ખૂણો 90 નો જ હોય. તો આ બે વિમાનની વચ્ચેનું અંતર આપણે ગોતવું, સાવડું આ BC.
કે બી વિમાન અને સી વિમાન, એક ઉત્તરમાં ભાગ્યું એક પશ્ચિમમાં ભાગ્યું, બેની સ્પીડમાં 200 નો ફેર છે. 1000 ની ઝડપે ઉડતું હતું, એક 1200 ની ઝડપે ઉડતું. એ લખવાનું બિંદુ 1 વિમાન મથક છે, લખીએ કઈ બિંદુ એ વિમાન મથક છે. બિંદુ બી 1000 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર દિશામાં ઉડતું વિમાન છે. લખીએ કઈ કે ના લખીએ કઈ? બિંદુ બી 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડતું બિંદુ બી 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે, આપણે લખાણ વ્યવસ્થિત લખશું બરાબર, બિંદુ બી નું સીનું એવું સેમ ટુ સેમ આવશે. બિંદુ બી 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડતું 1.1 કલાક પછી સ્થાન. બિંદુ બી છે એ 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડતું વિમાન, જેની ઉડતું 1.1 કલાક પછીનું સ્થાન. એવું જ સેમ બિંદુ સી એ 1200 કિમી પ્રતિ કલાક ની ઝડપે ઉડતું 1.5 કલાક પછીનું સ્થાન છે. એ વિમાન મથક છે. બી બિંદુ એ 1.5 કલાક પછી આયા પહોંચ્યું, એ 1000 ની ઝડપ વાળું છે, આ 1200 ની ઝડપ વાળું. તો એ બિંદુએથી કાપ્યું અંતર એટલે શું કરાય? આ વિમાન એરપોર્ટ થી ઉપડ્યું, સમજો બે એક જ ટાઈમે ઉપડાસ. રેડી? ભલે સમય લાગે, ટ્રાય કરો સમજવાનું. એ બિંદુએથી બે વિમાન ઉપડ્યા છે, બી નામનું અને સી નામનું, એટલે કે પ્રથમ વિમાન અને દ્વિતીય વિમાન. પ્રથમ વિમાન છે એની ઝડપ 1000 ની હતી, દ્વિતીય વિમાનની ઝડપ 1200 ની હતી. એવું લખાણ તમે તમારા શબ્દોમાં લખી શકો બરાબર. પ્રથમ વિમાનનું અંતર ઝડપ તો કે 1000 કિમી પ્રતિ કલાક, બિંદુ સી એ પહોંચ્યું, ઈ 1.5 કલાક પછી પહોંચ્યું, બિંદુ બી એ પહોંચ્યું, ઈ 1.5 કલાક પછી પહોંચ્યું. તો એ લખવાનું પ્રથમ વિમાન એટલે બિંદુ બી, પ્રથમ વિમાન 1.1 કલાક પછી, પ્રથમ વિમાને 1.1 કલાક પછી કાપેલ અંતર, ઈ કયો અંતર કહેવાય? એમ ઝડપ ગુણ્યા સમય. અંતર બરાબર શું આવે? ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી હતી? 1000 ની. સમય કેટલો હતો? તો કે 1.1 એટલે 2 3 ના છેદમાં 2 છેદ ઉડી જાય. 500 2 1000, 500 તેની 1500 કિલોમીટર કાપ્યું. કેટલું કાપ્યું? 1500. હવે એવી રીતે દ્વિતીય વિમાન 1.1 કલાક પછી કાપેલ અંતર કયું છે? તો કે બી એસી બરાબર. સૂત્ર જ આવે ઝડપ ગુણ્યા સમય. ખાલી ફરક કેટલો પડશે? 1200. 1000 ની બદલે 1200 ગુણ્યા 3/4 છેદું 600 2 1200 1800 કિમી. રકમની કઈ જરૂર નથી, લગભગ દૂર કરી નાખીશું. અંતર તમારી પાસે આવી ગયા ભાઈ. એ વિમાન મથક છે, વિમાન મથકેથી બી એ પહોંચ્યું 1.5 કલાક પછી. કેટલું અંતર કપાણું? 1500 કિમી. અહીંથી અહીંયા પહોંચ્યું પશ્ચિમ દિશામાં, એને કેટલું અંતર કાપ્યું? 1800 કિમી. તો હવે લખી નાખે અહીં પાયથાગોરસ વાપરવાનો છે. એ બી લંબ એસી. એ બી છે એસી ને લંબ છે. લંબ આગળ બનતો ખૂણો 90 ન હોય, તેથી માપકોણ ખૂણો બીએસી બરાબર 90. 90 ની સામેની બાજુ હંમેશા માટે બીસી કર્ણ છે. લખી દો. કર્ણ હોય એમાં પ્રમેય લાગે પાયથાગોરસ પ્રમેય પરથી. આ સૂત્ર તમને ફાવે છે. કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે બીસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા એસી વર્ગ. ચેક કરો વ્યવસ્થિત. હાલો એબી તો કે 1500 નો વર્ગ કરો
તો 15 નો વર્ગ 225, 2 મીંડાનો વર્ગ 4 મીંડા. જોઈ લો કોઈ ખોટું નથી લખ્યું. 1500 નો વર્ગ કરવો હોય તો 15 નો વર્ગ 225, પાછળ 4 મીંડા લાગી ગયા. એમાં અહીંયા 1800 નો વર્ગ કરવો તો 18 નો વર્ગ 324, પાછળ 4 મીંડા લાગી ગયા. ટોટલ ચેક કરીએ તો મીંડું 4 વાર આવે ને. 5 ને 4 તો કે 9, 2 ને 2 તો કે 4, 3 ને 2 5, 5,49,000. નહીં 54,90,000 આવું થયું. 54,90,000 એ તો એનો વર્ગ આવ્યો ને. જીરો નો વર્ગ 1500 કિમી તો એનો વર્ગ થાય 22,500. ભૂલ થઈ છે આપણી, સોરી, 22,500 થાય. 2 મીંડા આવે. 5 ને 4 9, 2 ને 2 4, 54,900. કેટલું થયું? 54,900. એનું વર્ગમૂળ કાઢીએ તો એને છૂટા પાડો તો 100 ગુણ્યા 9 ગુણ્યા 61. 100 9 અને 61 થઈ ગયા. 100 9 900, 900 ગુણ્યા 61 એટલે 54,900. એમાં જેનું વર્ગમૂળ નીકળતું એનું કાઢો તો BC બરાબર 100 નું વર્ગમૂળ 10, 9 નું 3, 61 નું નીકળે જ નહીં એટલે વર્ગમૂળમાં 61, એટલે જવાબ આવી ગયો 30 વર્ગમૂળમાં 61. 30 10 300, 2 મીંડા લગાડી દીધા ને. સોરી, 1 મિનિટ. 30 10 300, 2 મીંડા પછી લગાડવાનું થાય ને. એટલે આનો વર્ગ કરવામાં આપણી ભૂલ છે. 1 જ મિનિટ. આ સૂત્ર મૂક્યું બરાબર. AB 1500 નો વર્ગ કરીએ એટલે 15 નો 225, 4 મીંડા જ લાગે ભાઈ, બરાબર. ત્યારબાદ આનો કરીએ તો 324, 4 મીંડા જ લાગશે. ટોટલ કરશું એટલે આ રીતે જ થશે. પછી 5 ને 4 9, 2 ને 2 4, 3 ને 2 5, 5,54,90,000. હવે એનું વર્ગમૂળ કાઢીએ એટલે આરામથી આપણે નીકળે BC બરાબર આ રીતના વર્ગમૂળ લઈ તો 100 9 અને 61 બરાબર. 100 બે વાર લખીએ ને, 100 બે વાર લખશું. 10,000 ગુણ્યા 9 એટલે 90,000, 61 ગુણ્યા 90,000 કરી લઈએ આપણે. 90,000 ગુણ્યા 61 0 1 2 3 ને 4 9 6 54 બરાબર. હજી એકનો વારો તો 90,000 બીજા એટલે 54,90,000 બરોબર જ છે. એટલે ઓકે થઈ ગયું. 10,000 હજી એકવાર જોજો આનો કઈ રીતના કરું છું. 10,000 ગુણ્યા 9 ગુણ્યા 61, 10,000 નું વર્ગમૂળ તો કે 100, પછી 9 નું તો કે 3, 61 નું ના નીકળે વર્ગમૂળમાં એટલે 300 વર્ગમૂળમાં 61 બરાબર. આ આપણો આન્સર. અને કેટલા કિલોમીટર દૂર હોય તો કે 300 વર્ગમૂળ 61 કિમી. બે વિમાનો વચ્ચેનું અંતર આવ્યું. જોઈ લો વ્યવસ્થિત. પહેલા આવ્યું બિંદુ A. હવે નિરાતે સમજાવું. બિંદુ A વિમાન મથક બરાબર. નિરાતે પાછો સમજાવું કારણ કે આમાં ક્યારેક મારાથી ભૂલ થઈ જતી હોય ને એટલે હું ઘોકે ચડી જતો હોય કે આનો જવાબ કઈ રીતના આવે મારે તમારા સુધી પહોંચાડવો. એટલે નિરાતે હવે એક એક કરીને સમજાવતો જાઉં. બિંદુ A વિમાન મથક છે બરાબર. એ બિંદુ વિમાન મથક છે. એક અહીંથી આ મૂકડું પ્લેન ઈ ઉત્તર દિશામાં ભાગ્યું, એક મૂક્યું આ મૂકડું ઈ પશ્ચિમ દિશામાં ભાગ્યું. ઉત્તર દિશામાં જે પ્લેન ભાગ્યું એની ઝડપ હતી 1000 કિમી પ્રતિ કલાક. કેટલી હતી? 1000 કિમી પ્રતિ કલાક. પશ્ચિમમાં ભાગ્યું એની ઝડપ હતી 1200 કિમી પ્રતિ કલાક, જેનું મેં લખાણ અહીંયા લખ્યું છે બરાબર. તો બિંદુ એ વિમાન મથક છે. બિંદુ B છે ઈ 1.5 કલાક પછી 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડતું વિમાન છે. બિંદુ B આ એનું સ્થાન છે
બિંદુ બી સ્થાન કયું છે 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે 1.5 કલાક પછી અહીંયા પહોંચ્યું છે. ત્યારબાદ બિંદુ સી એ 1200 કિમીની ઝડપે ઉડતું વિમાન છે અને 1.5 કલાક પછી અહીંયા પહોંચ્યું સી બિંદુ. રેડી? હવે બેની ઊંચાઈ તો સમાન જ છે કારણ કે ઊંચાઈની કઈ વાત નથી કરી. તો બે કેટલું અંતર કાપ્યું? તો પ્રથમ વિમાન એટલે બિંદુ બી એને 1.5 કલાક પછી કાપેલ અંતર એટલે એ થી બી એ પહોંચ્યું એબી. એબી બરાબર 1000 ગુણ્યા 3/2 500 2000 એટલે 1500 કિમી. દ્વિતીય વિમાનનું કર્યું તો એ ઝડપ ગુણ્યા સમય 1200 ગુણ્યા 3/2 એટલે 1800 કિમી અંતર કાપ્યું. રેડી? તો બેયના અંતર આવી ગયા એટલે કે AB મળી ગયો અને મને AC મળી ગયો. તો AB ને AC બે બાજુ હોય તો મને ત્રીજી બાજુ મળે એની કર્ણ મારે ઈ જ ગોતવો છે. બે વિમાનની વચ્ચેનું અંતર કેટલા દૂર છે બે વિમાન, બરાબર? તો AB લંબ BC BAC 90 BC કર્ણ પાયથાગોરસ પ્રમેય ઉપર સૂત્ર મૂકી દીધું. ઓકે થયું? હવે વાત આવી 1500 નો સ્ક્વેર કરવો હોય 1500 નો તો 15 નો 225 1 મીંડાના 2 મીંડા પાછા 1 મીંડાના 2 મીંડા 324 18 બરાબર 4 મીંડા 4 4 મીંડા તો હામાં ટોપલીમાં આવી ગયા 5 ને 4 9 2 ને 2 4 3 ને 2 5 એટલે 54,90,000 ઈ તો વર્ગ આવ્યો બીસી વર્ગ આપણે એનું વર્ગમૂળ કાઢ્યું તો 54,90,000 હોય તો એમાંથી તમે આવી રીતે બાદ કરી શકો. જો આ તમને ફાવતું હોય તો આય કરી શકો. વ્યવસ્થિત ધ્યાન આપજો, ધ્યાન આપજો વ્યવસ્થિત. તો BC બરાબર તમે આ રીતે વર્ગમૂળમાં 549 ગુણ્યા 10,000 કરી શકો નહીં? 549 ગુણ્યા 10,000 આરામથી ફાવે ને તો એ 54,90,000 થયા. હવે આ 10,000 ને સાઈડમાં મૂકી દો ભલે. આનું શું કહ્યું તો કે 9 61 61 નવા થઈ શકે ને? 9 1 9 9 6 54 થઈ ગયું. ઓકે. હવે તમે 10,000 નું વર્ગમૂળ કાઢો એટલે 100 મળે. 10,000 નું 100 9 નું નીકળે 3 61 નું ના નીકળે એટલે વર્ગમૂળમાં 61 એટલે કે 300 વર્ગમૂળ 61 કિલોમીટર. ચેક કરો વ્યવસ્થિત. દેખાય છે ને બધાય? નકરું પાછું સમજાવું. ઓકે છે, દેખાય છે, નો પ્રોબ્લેમ. રેડી? હવે આપણે દાખલા નંબર 12 ની અંદર જાય તો 12મા દાખલાની હું રકમ લખું. આવા વર્ગમૂળ વાળા દાખલામાં ક્યાંક પ્રોબ્લેમમાં મુકાઈ જાય ને ત્યારે ઘણીવાર આંકડાકી મેચ ન થાય ત્યારે મારે પણ પ્રોબ્લેમ આવે. એવું નથી કહેતો મન ન આવે. હવે આપણે દાખલા નંબર 12 ની અંદર જાય છે. ઓલરેડી એનું મૂળ પાયથાગોરસ છે બધાય દાખલામાં. 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. હાલો પતિ ગયું. પહેલું વાક્ય. જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર છે. થાંભલાના નીચેના બે છેડા વચ્ચેનું અંતર 12 મીટર છે. તો નીચેના બે છેડા વચ્ચેનું અંતર 12 મીટર તો ઉપરના બે છેડા વચ્ચેનું અંતર શોધો. એમ જ છે. હા, તો ઉપરના બે છેડા વચ્ચેનું અંતર શોધો. બરોબર. રકમ પહેલા વ્યવસ્થિત વાંચી લ્યો, ચેક કરી લ્યો. છ મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા. 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા. ઈ બે થાંભલા છે એની વચ્ચેનું અંતર આપી દીધું છે. નીચેના છેડા અને ઉપરના છેડા. કારણ કે 6 મીટર અને 11 મીટરનો થાંભલો હોય એક નાનો હોય એક મોટો હોય તો સ્વાભાવિક તમને ખબર પડે. 6 મીટરનો થાંભલો અને 11 મીટરનો થાંભલો પણ બેયના પાયાના અંતર સમતલ હોય. સમતલ જમીન ઉપરથી થાંભલા બન્યા હોય. આવી આકૃતિ આવશે એમાં. પેલા જમીનને હું આપણે એમ કહી દઉં બીસી. હાલ બીસી શું છે? સમતલ જમીન છે. કઈ પ્રશ્ન? જરા ત્રાસી લીધી થઈશ. બીસી સમતલ જમીન. એના ઉપર એક થાંભલો આપું AB.
એબી નામનો થાંભલો. એની કેટલી ઊંચાઈ રાખવું તો કે 6 મીટર. હવે સીડી નામનો થાંભલો મારે ઊંચો જ રાખવો પડે, ફરજ છે. થાંભલો જમીનને લંબ હોય, ઈ પાકું હોય. આ સીડી નામનો થાંભલો, એની હું ઊંચાઈ રાખું 11 મીટર. કેટલી? 11 મીટર થાંભલો. એબી થાંભલો, સીડી થાંભલો. એને નીચેના બે છેડા છે ને, નીચેના બે છેડા એટલે આ કહેવાય બી ને સી. એ ને બી તો કે થાંભલાની ટોચ કહેવાય. શું કહેવાય? ટોચ. હવે 30 છે 83 ડિગ્રી છે, બદલાવતો નથી. આ બે છેડા વચ્ચેનું અંતર તમારું ગોતવાનું છે. એડી. કયું અંતર ગોતવાનું છે? એડી. નીચેના બે છેડા વચ્ચેનું અંતર તો 12 મીટર આપી દીધું. રેડી? જોઈ લો. આ આકૃતિ. ઉપલા બે છેડા કેટલાના છે એ ગોતવાનું છે. નીચેના બે છેડાનું અંતર આપી દીધું છે. પહેલા વેલા તો લખાણ જેટલું ફાવે એટલું લખી લેવાનું. અહીં ધારો બીસી સમતલ જમીન છે. બીસી એ શું છે? તો કે સમતલ જમીન છે. એબી થાંભલો છે. એબી અને સીડી. થાંભલા છે. એબી બરાબર તો કે 6 મીટર, સીડી બરાબર તો કે 11 મીટર. બીસી એ થાંભલાના નીચેના બે છેડા વચ્ચેનું અંતર દર્શાવે છે. આવું લખવાનું. તેથી બીસી બરાબર 12 મીટર ઈ પણ આપેલ છે. જેટલું બને એટલું તમારા મગજમાં આવતું જાય એવું લખાણ લખવાનું. પેલા પ્રસ્તાવના કહેવાય, જેને ફોર્માલિટી કહેવાય. એ ફોર્માલિટી પૂરી કરવાની. અંતર ઊંચાઈમાં આવા દાખલા બહુ આવશે. ત્રિકોણમિતિના ઉપયોગો એની અંદર આવા દાખલા આવશે. બીસી જમીન, સમતલ જમીન. એબી અને સીડી થાંભલાઓ છે તો દર્શાવી દીધા. એબી નું માપ 6 મીટર હતું, એ લખ નાખ્યું. સીડી નું માપ 11 મીટર, એ પણ મેં લખ નાખ્યું. બીસી એ થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર દર્શાવે છે. નીચેના બે છેડા છે એનું વચ્ચેનું અંતર દર્શાવે છે. બીસી બરાબર 12 મીટર આપ્યું. હવે તમે અહીંથી ખૂણો બનાવ્યો આ રીતે. પેલા એમ બિંદુ મૂકી દેવાય ઈ. શું મૂકવાનું? ઈ. એટલે એ બી સી ઈ એક લંબચોરસ બની જાય. 6 મીટર હોય તો 6 મીટર હોવાનું જ છે. આ 12 હોય તો 12 મીટર હોવાનું જ છે. બરાબર? એના ઉપરથી આપણે હમણાં અહીંયા સુધી પહોંચી જવું. આ 6 મીટર હોય તો કેટલું હોય? 5 મીટર હોય જ, કન્ફર્મ હોય. કારણ કે આખો 11 છે. આ 6 મીટર સાબિત કરી દો એટલે ઓટોમેટિકલી આ કેટલો થવાનો? 5 મીટર. તો 5, 12 ને 13 ની ત્રિપુટી લ્યો. જવાબ આવી ગયો. 13 મીટર જવાબ આવ્યો. પણ છતાંય વ્યવસ્થિત લખાણ લખવું એ આપણી ફરજમાં આવે. તો હવે લખવાનું અહીં એબી લંબ બીસી. એબી છે, એબીસી ને લંબ છે અને સીડી લંબ બીસી. સીડી પણ બીસી ને લંબ છે. તેથી માપકોણ ખૂણો બી બરાબર માપકોણ ખૂણો સી બરાબર 90. આઈ 90 આઈ 90. તેથી ચતુષ્કોણ એબીસીઈ લંબચોરસ છે. લંબચોરસ છે તેથી તમે લખી શકો આરામથી AB બરાબર CE બરાબર 6 મીટર. ત્યારબાદ BC બરાબર AE બરાબર 12 મીટર. લખી શકો કે લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય તો AB બરાબર 6 તો CE બરાબર 6, BC બરાબર 12 તો AE બરાબર 12. ઓકે થયું. હવે વાત આવી આની ઊભું થયું તો D ડેશ E ડેશ C D ડેશ E ડેશ C. તેથી CD બરાબર DE વત્તા C. લખી શકો. CD આખો તો 11, DE નથી ખબર, CE તો કે 6. આ 6 ને ઓલી બાજુ નાખ દયો તો DE બરાબર 11 ઓછા 6 કેટલા આવ્યા? 5. તો DE બરાબર 5 મીટર. એટલે હવે આ 6 તો આ 5. રેડી? 5 ના 12 તો 5 12 13 ની ત્રિપુટી અનુસાર ત્રિકોણ DEA માં રકમમાં દૂર કરી નાખ્યું છે. હવે
એટલે જો કે હમાય જ જાય ત્રિકોણ DEA માં માપકોણ ખૂણો E કેટલો તો કે 90. E 90 ની સામેનો AD કર્ણ છે. પાયથાગોરસ પ્રમેય પરથી કર્ણનો વર્ગ AD વર્ગ બરાબર AE વર્ગ વત્તા DE વર્ગ. AE તો કે 12 નો વર્ગ 144, 5 નો 25, 169 એનું વર્ગમૂળ AD બરાબર 13 મીટર. જે ઉપરના બે થાંભલા વચ્ચેનું અંતર, નીચેના બે છેડાનું તો આપ્યું હતું 12, ઉપરના બે છેડા વચ્ચેનું અંતર 13 મીટર જે AD આપણે મળી જોયું. વ્યવસ્થિત ચેક કરો. હવે આપણે સ્વાધ્યાય 6.5 માં કોઈ એવા દાખલા લગભગ બાકી નથી રહેતા. બધા મોસ્ટ ઓફ જે લેવાના હતા એ આપણે લઈ લીધા છે. પછી ત્રિકોણનો એક ખાલી જગ્યા છે, સાચો જવાબ આપો અને ચકાસો. 17મો છે. એ 17માં એવું કીધું છે કે ત્રિકોણ ABC માં, બોલું છું સાંભળજો, ખાલી જગ્યા છે કે ત્રિકોણ ABC માં AB બરાબર 6 વર્ગમૂળ 3, AC બરાબર 12, BC બરાબર 6, તો ખૂણો B કેટલાનો હોય? બરાબર, એવું આપણે પ્રશ્ન પૂછો ખાલી જગ્યા સ્વરૂપે. હું રકમ લખાવું અને સમજાવી દઉં, ટ્રાય કરશું. બહુ હેલો જ છે. ટૂંકમાં પાયથાગોરસનો પ્રતિપ્રમેય વાપરવાનો. શું વાપરવાનું? પાયથાગોરસનો પ્રતિપ્રમેય. ત્રિકોણ ABC માં ત્રણેય બાજુના માપ તમારી પાસે ઓલરેડી છે. કઈ ત્રણ બાજુ? AB બરાબર 6 વર્ગમૂળ 3, BC બરાબર 12, नहीं AC बराबर 12, BC बराबर 6, AC बराबर 12, BC बराबर 6. आ भाई त्रण बाजू આપી તો ખૂણો B કેટલા હોય? કાઈ વિચારવાનું નહીં આમાં. યાદ કરો, પેલો સ્વાધ્યાય 6.5 નો પેલો મેં કેવું કરાવ્યું તો 4 દાખલા ગણાવ્યા હતા. ખબર હોય તો હું કરાવ્યું તેમાં ત્રણેય બાજુ આપી હતી. બરોબર, તો કાટકોણ ત્રિકોણ છે કે નહીં ચેક કરવાનું હતું ને. આમાં ઈ જ છે. આ ત્રણેયમાં મોટા મોટી બાજુ કઈ લાગે? AC. AC નો સ્ક્વેર કરો એટલે 12 નો સ્ક્વેર 144 કમ્પ્લીટ. AC તો કે 12 નો વર્ગ તો કે 144. હવે બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો કરો. બાકીની બે બાજુ કોણ? AB વર્ગ વત્તા BC વર્ગ. AB BC AB 6 વર્ગમૂળ 3, BC તો કે 6 વર્ગમૂળ 3 નો વર્ગ કરો તો 6 નો વર્ગ 36, વર્ગમૂળ 3 નો વર્ગ 3, 36, 108, 36 તેરી કેટલા થાય? 108 અને 36 બીજા 144. એટલે આના ઉપરથી તમે એવું તો કહી શકો AB વર્ગ વત્તા BC વર્ગ AC. આવું થયું ને? તો આમાં બેયમાં કોણ આવ્યું? સરવાળામાં B આવ્યું. દેખાય B. તેથી માપકોણ ખૂણો B બરાબર 90 આવશે. તો આ ઓન ધી સ્પોટ આન્સર 90 લખીએ. પછી એક આ યાદ રાખજો, બે ખૂણાનો સરવાળો જેને બરાબર થતો હોય ને ખૂણો 90 નો જ હોય. દાખલા તરીકે તમને આમ આવ્યું કે માપકોણ ખૂણો A વત્તા માપકોણ ખૂણો B માપકોણ ખૂણો C. આવું કે આવે કોની વાત છે? માપકોણ ખૂણો C વત્તા માપકોણ ખૂણો A માપકોણ ખૂણો B. આમ આવ્યું. હવે તમને આમ આપીને કહી દે તો કયો ખૂણો 90 નો હોય? સ્પષ્ટ જ છે. A વત્તા B બરાબર C, તો G ખૂણો C થતો, બે ખૂણાનો સરવાળો જેને બરાબર થતો હોય એ ખૂણો 90 નો જ હોય. A plus B C, તો C 90 છે. C plus A B, તો B 90 છે. બરાબર. આ સાથે આપણે આજનું લેક્ચર પૂર્ણ કરી નાખીએ થોડોક વહેલો, અને બીજા નંબરમાં આપણે ચેપ્ટર આપણું પૂરું કરી નાખ્યું છે. હવે છમાસિક પરીક્ષામાં જેટલો કોર્સ હતો એટલો લગભગ બધો લઈ લીધો છે આપણે, અને છતાં હજી હું રિવિઝન સ્વરૂપે કોઈને કોઈ દાખલા ગોતતો જાય છે અને તમને 83માં લેક્ચરમાં સમજાવતો જાય છે. બરાબર. થોડાક પાયથાગોરસના, થોડાક સમપ્રમાણતાના, થોડાક મધ્યક, બહુલક, મધ્યસ્થ, લોપ, આદેશ, ચોકડી ગુણાકાર, સમાંતર શ્રેણી, આવા કંઈક ને કંઈક નવા દાખલા ગોતતો જાય 5, 10 એમ કરી અને આપણે આગળ લેક્ચર લેતા જશું. થેન્ક યુ.